હાલો. હા જાનુ, ક્યાં છો? હું અહીંયા બહાર જ છું, બોલ ને. હવે ક્યાં ગાર્ડનમાં જઈશું? હે? ક્યાં ગાર્ડનમાં જઈશું? હું મારે તો બધા ગાર્ડન જ છે, તું આવી જા એટલે મજા મજા, ગાર્ડન ને ગાર્ડન. કઈ જગ્યાએ છો? અહીંયા આપણી વાડી, હવે બીજે ક્યાં હોય. એક જ મિનિટ, આમ જો 10 મિનિટમાં પૂગ્યો તારી પાસે. તારો ફોન આવે ને એટલે હું 5 મિનિટે કે કોઈની પાસે રોકાવ નહીં, મારી ઘરવાળી પાસે નો રોકાવ. લે 10 મિનિટમાં નહીં, 5 મિનિટમાં, નકર હું તમને નહીં બોલાવું. 4 મિનિટમાં બસ. ભલે, બાય બાય બાય. હા, ઓલીનો ફોન માથે ફોન આવે છે અને આવડિયા અંદર છે. કરવું શું હવે? જાવું કેમ? કાંક બાનું તો કાઢવું જોઈશે ને. વાંધો ને યાર, આપણો દિમાગ દોડે એટલે કાંઈ પાછું ન પડે. આવી તો કેટલી આપણી પાસે સમજી ગયું. સાયલિયા, હા બોલો પપ્પા. શું કરતો હતો ઘરમાં? અંદર હા, બેઠા હતા. બેઠો હતો. તાર માન હાથે આ મમ્મી અહીંયા આવો તો. બોલ, શું કામ છે? પપ્પા બોલાવે. હા બોલો. માથા વરાવે છે, બીજા કઈ ધંધા નથી ને તમારા? તો આખો દી હું ભૂતની જેમ રખડવું? હા, ઈ આવડ્યું છે. તમારે ક્યાં કોઈ દી કઈ પાછું પડવાનું છે કે? હવે કામ કર, મારા ફોન આવ્યો છે, બહાર રે જવાનું છે. તમારે તો રોજ ક્યાંક ને ક્યાંક જવાનું જ હોય. ઘરમાં ટાંટ્યો ટકેશ કે નહીં? મારે કામ ધંધાના મારા ફોન આવતા હોય, એમાં તારે દખલદારી ન દેવાની હો. હા, તમારે તો રહ્યો ને મોટો બિઝનેસ. બિઝનેસ જ છે તો તું ખાસ શું? તો ઘરમાં કા તાવડી આટા લઈ જઈશ કયે કયે? ઈ તો લઈ જાય, આ તો નો થયું હોય ત્યારે જ લઈ જતી હોય, એમને ન તાવડે લઈ જાય. હવે મારે તારે રામાયણ નથી કરવી, હું જાઉં છું, બરાબર? અને આ છોકરાને ક્યારે રખડવા જવા દેતી નહીં. હા જાઓ. ભાટકું જ છે આખો દી. શેતર બાપને કઈ ધંધો? માં જાઉં, ઠેકાણે જાઉં, પૂછડે જાઉં, ઢીકડે જાઉં. હા, હમણાં એમ કેતો તો 4 જ મિનિટમાં, હું 5 મિનિટે નહીં, પણ હજી નો આવ્યો. ખબર નહીં ક્યાં રહી જઈને હાવ મગજ ફેરવી નાખે. કંટાળી હવે હું. ભરત, હાથમાં તો વર્તી ગઈ. તને ન વળતું તો કને વળતું? વાહ, ઈ તો હાસી મારી ગર્લફ્રેન્ડ કહેવાય ને. હા, હવે હું તને કામ મોડા આવ્યા પેલા મને ઈચ્છ્યો તો, પણ ઓલી ઘરેથી નીકળવા દે ત્યારે આવું ને. ઓલી નીકળવા દે ત્યાં અહીંયા આવો. ઈ વાતે સાચી, સમજાવી લેતા હોય તો. સમજાયું તો ખરી, કીધું નોકરીએ જવું. મારા નોકરી વાળાનો ફોન આવ્યો હતો, ગોલી પાઈ દીધી. બરાબર. હવે ભલે ના હું તારી રે નોકરી કરું, કેમ બાકી? સરસ, લ્યો. હું તમને શું કહેતી હતી? શું? મારે છે ને વાળ છે ને સ્ટ્રેટનિંગ કરાવવા, તો મને 5,000 આપો ને. લે, કેટલા? 5,000 ખાલી. ખાલી 5,000? હા. એ તો મારા દાબા હાથનો ખ્યાલ. એવા પૈસા તો કેટલાય મારી પાસે છે. મને આપો ને. એક કામ કર, ખાતામાં નાખી દઉં કે રોકડા જોઈશે? જેમ પણ હોય, પણ મને ખાલી આપો, મારા સ્ટ્રેટનિંગ કરાવવા. જો ને હાવ બગડી ગયા, જોતો કેવા, જોતો આ ભૂરિયા ભૂરિયા થઈ ગયા, હાવ ભૂખરિયા. હમણાં તને અડધી કલાકની અંદરમાં પાછી તું હે ને, આપણે ઓલી જાંબુડી ક્યાં રહી, મેં ભેગી થા, અડધી કલાકમાં તને 5,000. પાક્કું ને? પાક્કું. સારું, હાલે. તને ન દઉં એવું બને? એ વાત તો છે. તો પછી યાર સારું. બીજું ઘરમાં કેમ કઈ વાંધો નથી ને? કોઈ જાતનો વાંધો ન આવે. આપડી ખબર ન પડવી જોઈએ. અરે કોઈ દી ખબર પડવા દઉં? ન જ પડવી જોઈએ. અને ખબર પડે તો શું થઈ જાય, વહી જાય. તું તો સોચ ને. હા, ઈ તો છે, પણ તોય આપણે ખબર પડે ને નો સારું લાગે. હે એમાં હોય. હવે એક કામ કર, તું જા જલ્દી. હા, બરોબર. હું તને પૈસા હમણાં મોકલાવું. એક કામ કરો ને, ખાતામાં જ મોકલાવો, પછી આપણે સાંજે ભેગા થાય. હે, પાકું, જા. હા. વાળ હમા કરાવવાના 5,000 માંગ્યા. ખાવા ઘરમાં 100 રૂપિયા નથી. 5,000 ક્યાંથી કાઢવા? અને જો 5,000 નહીં દઉં તો બધું ટરશે. કાંક કરવું તો પડશે. ક્યાં જાઉં? મગજમાં આઈડિયો આવ્યો. થઈ ગયું તારું. કરતા ગમે એની પાસે પ્રેમ કરે ને, ગમે ત્યાંથી પૈસા ગોતી. હાલ. એટલે તાર પપ્પા હજી નથી આવ્યા? ના હો મમ્મી, બહુ વાર લગાડી. શું કરવું મારે? લઈ તો ફોન, મારે કામ છે.
હલો હા જલપા બોલ શું હતું? મુસ્કાન, મારે એક કામ છે તારું. અરે બોલ ને, એમાં મૂંઝાવાનું શું હોય? મૂંઝાવાનું શું હોય? મૂંઝાઈ જ ગઈ છું, એમ માની જ લે તું હવે. કાં પણ શું થયું? ઘરમાં બધું સારું છે ને? ઘરમાં જરાય સારું નથી. શું થયું? આ ભરતો જો ને, કઈ ઘરમાં કઈ કામીને દેતોય નથી ને ઘરમાં કાંઈ છે નહીં. ને અત્યારે જો ઘરમાં અમુક વસ્તુ ખાવાની ખૂટી ગઈ, ના છોકરાની ફી ભરવાની કેટલું છે બાકી. હવે શું કરું? ઓલો પૈસા કઈ દેતો નથી. હારું હાલ તું મૂંઝામાં, હું તને મળવા આવું, આપણે કઈક કરીએ હો, વિચારીએ. જલ્દી આવ ને. હારું હાલ. એ જલપા, ક્યાં મમ્મી કે તારા? અંદર હે. અંદર હે. એ જલપા, એ હા, એ હું આવી હું આવ બાર. એ હા લાવું. આવી ગઈ, જલ્દી હા. આવી ગઈ તું. અરે તું બોલો ને, હું ન હોય એવું બને. અને આ હું દુબળી થઈ ગઈ હો. તો હું કરું યાર? તું બેસ તો ખરી, બેસ તો હમણાં બેટા. એલી ટેન્શન કેટલા ઘરના તું જોશ ને. સાચી વાત છે, પણ એ હું કઈ ધ્યાન નથી દેતો એમ. કઈ ધ્યાન નથી દેતો. ઘડીએ ઘડીએ એને તો કોકના ફોન આવ્યા રાખે. હું એમ પૂછું ને કે સીધ જાઉં તો કે મારે ઓને કામ છે ને ઓનું કામ છે ને ઓને મળવા જવું છે ને એમ જ કર્યા રાખે, જાણે મોટો બિઝનેસ કેમ હોય. મળવા જાવ તો કઈ કામ હોય નો, પૈસા તો લઈને આવો ઘરમાં, તો છોકરાનું ફ્યુચર નો બગડે. હું વધારે બોલું ને તો ડારો દે અને બેહાડી દે બને. શું કરવાનું? મારી બેનપણીની જિંદગી ગોટાળે ચડી ગઈ છે. હવે તો ક્યારેક હાચન મને એવું થાય ને કે હું એને મૂકીને વહી જાઉં. ના ના, તું નબળી ન પડ. હું હો ને ઉપાધિ તું નો કેટલા દી યાર મને હેલ્પ કરીશ? થઈ જાય બધું. ક્યારેક તો ઉપર વાળો જોહે ને તારી હામ, નહીં? મારી હામું તો ઠીક છે પણ આની સામે નથી જોતો એનો બાપ. બધું થઈ જશે. સારું, તારે પૈસાની હેલ્પ જોતી હતી ને, એક કામ કર, અત્યારે તું છે ને આ રાખ, ઉપાધિ કરમાં. ના મુસ્કાન, મારે કાંઈ નહીં જોતું તારી પાસેથી. મેં તને કીધું ને રાખ. આપણે બેન વ્યવહાર આવા હે. શું યાર, એક વખત ટાઈમ ઉપર હું ભણતી હતી તે તું મારી મદદ ન કરતી. આ તું મારી મદદ કરો એમાં શું થઈ ગયું? ભલે બીજું કઈ કામકાજ હોય તો કેજે હો. અને આમ રો માં, તું રોતી હોય ને મને જરાય હારી નથી લાગતી. શું કરું યાર, રોવું આવી જાય છે. સાચી વાત છે, પણ હવે શું કરીએ? હવે બધું સરખું થઈ જશે, તું ઉપાધિ ન કરતી હો. અને કઈ કામ હોય ને મને ફોન કરવાનો, આવી જઈશ હા. ભલે હું જાઉં, મારે બે ત્રણ થોડીક કામ વાર બેસ તો ખરી. પણ મારે બે ત્રણ કામ છે ને પતાવી લઉં, પછી આપણે હોય ફોનમાં વાત કરશું. પછી તે ટાઈમ લઈને આવજે. અરે પાકું ટાઈમ લઈને આવીશ. મમ્મી હું હવે બહાર રમવા જાઉં. હા બેટા, જલ્દી આવજો હો પાછો. કોકના સહારે જિંદગી જીવી કેટલો ટાઈમ. ક્યારે સુધરશે ભરત? હે ભગવાન, એને કંઈક સદબુદ્ધિ આપ. હજી વાયરા જ કરતી લાગસ. તે વાળવું તો પડે ને, બહુ વહેલા આવી ગયા કા? કામ પતે તો હવે એમાં રાયડું નાખમાં પાણી ભર દે. હાથે પી લ્યો ને, હું વાળું છું, દેખાતું નથી. આમાં તો મને એ કઈ સમજણ નથી પડતી, બાયડી તું શોખ હું. એ હારું, કોકેરા કરો માં ભરી આવું. હા તો મને સિંધાય ખાવું મારા ઘરનું, પાછો મને મારી માથે પાવર કરે. લે આલ્યો. ક્યાં ગયો ઓલા સાહિલ? ઈ ગયો રમવા ઘડી. છોકરામાં ધ્યાન નથી દેતી. હું એમ મોટું કરસ? તે એમ જ કરે ને. તમારે તો આખો દી બાઈને ભાટકવું, એ ઘરની ઉપાધિ મારે. આટલા દી થયા સ્કૂલમાં છોકરાની રજા પડી, તમને કાંઈ ઉપાધિ છે? તો રજા પડી શું થયું? ફી નથી ભરી એટલે એનું વર નથી બગડતું. અરે તો સરકારી નથી, સરકારી ભણાવાય, પૈસા હોય તો ભરવા લાગે. તમારો હગો આ વર પૂરું થાય પછી આવતા વર્ષે બેહાડાય ને સરકારીમાં. તારે મારી યાર માથાકૂટ નહીં કરવાની, સરકારી બેહાડી દઈએ બરોબર. ન ભણવા જાય કાંઈ નહીં, મારે કાંઈ એવી જરૂર નથી ભણાવી નોકરી લેવડાવવાની. આ હું ભણ્યો છું જો ને, તોય તું આવી બટકાઈ ગઈ. હા, ભણ્યા નથી એટલે તો આમથી નામ ભાટકો છો ને ઘરમાં લઈ જઈશ તાવડી તેરવાના. આમ જો મને કાંઈ ખબર નથી પડતી કે હું ક્યાંક થઈને બહાર થઈને આવું ને એટલે તું આમ બાંધવા માટે રખડતી હો. તારે કરવી છે હું એ મને કે ને. તમે કરો સેવા કામા એટલે આ બાંધવાનું થાય. જો પૈસા હોય છે ને તારી ફી ભરાય છે, બોલ નથી ભરવી બોલ. ભણાવ હોય ને તો ભણાય લગર કાંઈ નહીં. છોકરો છોકરો સોયટી છો સરકારી બેહાડ લે અને ન ભણે તો કાંઈ નહીં.
નોકરી લઈને નહીં કઈ બિઝનેસ કરે તારા ગઢપણ પારે. તમે નથી ભણ્યા એટલે છોકરાને નહીં ભણાવવાનું. હા રે હવે અહીંયા કઈક કહીએ એટલે ભાગે. શું કરવું હવે મારે તો મને ખબર જ નથી પડતી. ઘર મૂકીને વહી જાઉં. હવે આપણે કાંઈ ઉપાધિ છે કાંઈ ચિંતા ખરા કેવું હાઈ ક્લાસ બધું ભગવાને દીધું છે આવડું વાડિયું આવડું આ ખેતર અને આપણને ભાગ્ય હારા મળી ગયા છે કે કોઈ જાતનું આપણા વાડીમાં ઘટવા નથી દેતા ને મહેનત મજૂરી હારી કરે છે. એ તો બધી સાચી વાત તમને કહું કે બધું સારું છે. છોકરાએ આપણા વિદેશ છે, આપણે બે અહીંયા એકલા કેટલા દી રહેશું? અરે આપણું આ હાઈલા રાખે છે આપણને ભગવાને કંઈ ઘટવા નથી દીધું ને વ્યાજ વટામાંથી વ્યાજ આવ્યા રાખે એ ખાધા રાખશું બેઠા બેઠા. હું તમને કહું આ વ્યાજે દઈ ઈ તો બરાબર છે, આ બધું આપણી પાસે ઘણું છે ભગવાને દીધેલું, પણ જાજુ વ્યાજ નહીં સારું. હવે નસીબમાં લખ્યું એ કુદરતે વિધાતે તો આપણે ઈ ધંધો કરવો જ પડશે. ધંધો તો બીજોય થાય. આ ગામના પૈસાને આપણે બિચારાને કોઈને ગરીબ માણસોને વ્યાજે દઈ એને બિચારા કેવી રીતે પૂરું કરીને આપણે વ્યાજ દે ન સારું કહેવાય. આપણે કોઈને ઘરે જઈને છરી દેખાડતા નથી કે કોઈને ઘરે કાપવાના ધંધા કરતા નથી. એને મજબૂરી હોય એને વી નોરી વર્ગી હોય ત્યારે લેવા આવે છે. મજબૂરી હોય ને એટલે જ કહું છું ન લેવાય. એ રામ રામ ધીરુ બાપા. આવ ભરત આવ. હું ધીરુ બાપા શું હાલે હે? આમનો હાઈ ક્લાસ લીલા લેરે ખાધે પીધે બે માણા અમે સુખી હોય. હું એક કામે આવ્યો ધીરુ બાપા. તો મનમાં કોઈ જાતની ઓલું રાખમાં કાંઈ અને જી તારું કામ હોય બોલી જા. એ થોડાક પૈસાની જરૂર છે. પણ એમનો હું પૈસા કોઈને દેતો નથી ભરત. પણ હવે એમાં એવું છે કે ધીરુ બાપા વસ્તુ તો કાંઈ છે નહીં, તો શું કરું? ધીરુ બાપા મારે થોડુંક દવાખાનાનું કામ છે એટલે હું આવ્યો છું. લગર હું તમારી પાસે આવું નહીં. મને ખબર છે કે વ્યાજમાં પૈસા હજી લીધા છે ને એનું મેં વ્યાજે નથી આપ્યું. એમ કે દવાખાનાના કામમાં હું કોઈ દી મારો બાપ હોય કે મારો દુશ્મન હોય ને પૈસા દેવાની ના ન પાડવું. તો હોય તો અહીંયા દિયો લગર ઘરે આવું. અરે મારા ભેગા જ હોય પૈસા. તો દિયો જલ્દી ઉતાવળ રાખો, મારે જવું છે પાછું ત્યાં. કેટલા દઉં? 10,000 રૂપિયા દિયો ને. ખરેખર દવાખાનામાં જ વાપરવાનું ને? અરે ધીરુ બાપા ખોટું બોલીને મને ફાયદો હું? મામા નથી બનાવતો ને મને? હા આ બાપા છો ઈ રહ્યો, મામા નથી થવું. વાહ ધીરુ બાપા વાહ. દવાખાનામાં હજી જરૂર પડે તો મુંજાતો ને અડધી રાતે ધીરુ ધરમસિંહની ડેલી આવીને ઉભો રહી જાય. હાલો ધીરુ બાપા હું જાઉં છું. હું શું કહું છું, આને દવાખાનાના પૈસા તો દીધા, જો દવાખાનામાં હોય બિચારાનું વ્યાજ ન લેતા. અરે દવાખાનામાં એ પૈસા મેં એને ભલે અત્યારે કીધું વ્યાજે, પણ હું દયાળુ માણા હો, મને ખબર હોય દવાખાનું જેના ઘરમાં હોય એને કેટલી ઓ નોરી તાવડી તારાના કેમ મગથી આપણે સમજતા હોય ગામની અંદર, પણ આને ડારો રાખવો જરૂરી હતો એટલે મેં એને કીધું. બાકી વ્યાજ હું આ પૈસા આવ્યું એની પાસે ન લઉં, 10,000 જાતા કરી દઈશ. હે હું તમને શું કહું છું? બોલ ને. તમને પણ ખબર હે મારો બર્થડે આવે છે એલા હા ક્યારે હે? ઈ વાત તારી હાસી લે. તમારે શોપિંગ કરવી, મને પૈસા પણ શોપિંગ કરવી છે, કેક લેવાનો છે, મેચિંગ જ્વેલરી લેવાની છે, કપડાં લેવાના છે, સેન્ડલ લેવાના છે. આટલું બધું લેવાનું? તો એક વર્ષે બાન બર્થડે આવે તો આટલું તો લેવાનું હોય ને. આ તો હજી મારી લિસ્ટમાં ઓછું છે. વાંધો નહીં, ના પડી તને તમે મને થોડી ના પાડો હોય દિવસ. તો પછી એમાં માંગવાનું ન હોય, કહી દેવાનું હોય કે આટલા જોઈશે. મને 10,000 જોઈ લાવો. 10,000 પાકું? પાક્કું. આખું બંધ રાખ. જો ખોલ પેલા મારે બર્થડે ને પપ્પી દેવી પડશે. હા બાપા હા, પાકું? બર્થડે ના દિવસે પણ એ આઘું પડે પણ ના તો ને મન નો બોલો. પાછી રિયાજામાં બોલ 10,000 જોઈશે ને? અત્યારે જ જોઈશે? હા હું અત્યારે જાય તમે આપશો પછી હું લેવા જાય. પછી એક તો મને ખબર છે ને લેવા જાઉં ને એટલે જ્યાં સુધી ગમે ને એટલી તો દુકાન ફરવી પડે મારે. મને ખબર જ હતી કે તારો બર્થડે આવવાનો છે.
અગાઉ મેં સગવટા કરી હતી, હમ. બરોબર છે, પણ આમ જો પૈસાની જે તને દઉં છું ને હમ. એ કોઈને વાત ન કરતી હો. હું થોડી કોઈને વાત કરીશ. હા લાગે તારો ને મારો બેયનો વારો સડી જાય છે. એવું કોઈ દિવસ થવા જ ન દઉં. પાકું? થેન્ક યુ. યુ આર ધ બેસ્ટ. હાલો હવે હવે શું? કપી ક્યાં ગઈ? બર્થડે માં. બર્થડે આજે નથી, બર્થડે કાલે છે. આ 10,000 રૂપિયા છે ને હમ. તારા બર્થડે હાટું જ દીધા છે, હા તો આપણે બર્થડે માં જ મળવાનું છે. પણ આનું હું તું લઈશ ઈ તો મને કે. હું કપડાં લઈશ, 2 જોડી કપડાં લઈશ. એક સવારે પહેરીશ, એક સાંજે પહેરીશ. પછી 2 સેન્ડલની જોડે, એક સવારે એક સાંજે. પછી જ્વેલરી જોશે ને, બુટી જોશે, પછી મેકઅપ જોશે, બધું જોશે. એટલે તું આ પૈસા કપડામાં જ નાખીશ ખાલી? કપડાં, મેકઅપ, સેન્ડલ, બૂટ, હા હા પછી ચોકલેટ લેવી પડશે ને, કેક લેવો પડશે. મને કઈ નહીં લીધું? લઈ આવીશ તમારા માટે પણ કંઈક. મારા માટે મારા જ કપડાથી મેચિંગ થતા ને એવા કપડાં. હાય જલપા. લે લુગડા હંકેલાસ. અચાનક પણ તું ફોન કર્યા વગર? કા આપણે વાત તો થઈ હતી કે હું સાંજે આવવાની છું એમ. તું પાછી ભૂલી જાય તો તને ટેન્શન એવડું હે ને. એટલે ઉપાધિમાં બધું ભૂલાઈ જઈશ. હારું ઈ ઉપાધિ કેરમાં હું હાલે કે સાહી કઈ ગયો? સાહેલ ગયો હશે ક્યાંક ક્રમમાં, હમણાં અહીંયા હતો. ભણવાનું ચાલુ કરી દીધું ને પાછું? હા, તે પૈસા આપ્યા હતા ને હું ભરી આવી પછી થોડાક. પછી સાહેબને કીધું થોડાક છે ને, થોડાક દી પછી ભરી જઈશ. હા ઈ સારું કર્યું લ્યો. માન મને એવા એટલે માનતા જ નહોતા. સર નો જ માને ને એમાં હું આપણે ફી બીજા છોકરાએ ભરતા હોય એટલે પછી બીજા વાલી ફરિયાદ કરે ને. ફરિયાદ કરે ને પણ શું કરવું હવે? કાંઈ વાંધો નહીં. હું હે ને અહીંયાથી નીકળતી હતી, મેં કીધું આનો ફોન આવ્યો હતો ને દેતી જાઉં. મેં કીધું પૈસા આપણે વાત થઈ હતી ને, તું રાખતી તું ઉપાધિ કેરમાં આમ હામું હું જોત. પણ એટલે આટલા બધા પૈસા? હવે આટલા બધા હે, થોડાક જ છે. હજી આની પહેલા હમણાં તું દઈ ગઈ હતી ને, હવે મારે યાર ના લેવાય તારા પૈસા. તું હે ને મારું મગજ નો ફેરવ. આપણા બેન એવા વ્યવહાર છે, આપણે બે બેનપણીઓ છીએ પણ આપણે બેનની જેમ રહ્યા છીએ ને. નાનપણથી બધી વસ્તુ આપણે શેર કરી જ ને. પણ મુસ્કાન તું કેટલીક મદદ કરીશ મને. મિત્રનો ફરજ જ હોય બીજા મિત્રની મદદ કરે, સમજાણું? હવે લઈ લે છાની માની. કાસા કંઈક ભરત સમજતો હોત. એ સમજી જાય, સમજ હોય છે ને ટાણું બધે હરખું થઈ જાય, બરાબર? તું ઉપાધિ કરવાના કાંઈ પણ હોય ને તો મને કહેજે, બરાબર? પણ સાંભળ મારી વાત, હું જ્યારે તને ફોન કરું ને ત્યારે તું ખાલી આવી જાજે, બરાબર? પણ કંઈ ટેન્શન છે? ટેન્શન શું હોય બાપા, મસ્ત આપણે મળશી એમ, બીજું શું હોય? તો વાંધો ને, એક તો મારું ટેન્શન વળી તારું ટેન્શન આવી જાય તો મને તો એટેક જ આવી જાય. તને હું ટેન્શન દઉં એવું લાગે? તું એવી તો છો નહીં, પણ સાચું કહું મુસ્કાન, તું આ મને આટલી બધી હેલ્પ કરે છે ને, હું તારો આભાર કેમ માનું ને એના માટે મારી પાસે કોઈ શબ્દ નથી. અરે જલપા, હવે આવું બોલીને મને પરાઈ કર્મ ન કરો. હવે મારે કંઈક કહેવાય જાય. સોરી બાબા. હા એમ હજી સોરી મને બોલાવતી. લાવ સોરી પાછી દઈ દે મને. અલે સોરી. સારું ચાલ, ધ્યાન રાખજે. હવે હું પણ પણ તું જ્યારે આવ ને ત્યારે તું ઉતાવળમાં જ આવેશ. જો એમાં એવું છે ને, મારે બારે કામ એટલા હોય અને તને ખબર નોકરી કરું એટલે પછી અહીં ધ્યાન દેવું પડે અને પછી થાકી જાવ એટલે વળી આરામ કરવો પડે ને. એ તો મને ખબર જ છે, પણ તું જ્યારે આવી છે ને ત્યારે ઉતાવળથી જ આવેશ. અરે તું મુંજામાં એકવાર ફ્રી થઈ જઈશ ને એટલે આપણે બે બેનપણી વહી જાવ રખડવા. તું ક્યાં ઉપાધિ કરસ? એ વાત તો બરોબર, પણ મુસ્કાન તારે ઘરમાં બધા કેમ છે? બધાને મજામાં, મમ્મી મજામાં, ભાઈ મજામાં. કઈ વાંધો તો નથી ને? કોઈને કાંઈ વાંધો નથી. ભાઈ મસ્ત બાર ભણે હે, મમ્મી આખો દી બેઠા આરામ કરે. બસ તને આમ હસતી ખેલતી ખુશ જોઉં છું ને તો મને દિલને ઠંડક મળે છે. એ સાચી મિત્રતા છે કે ક્યારે ઈર્ષ્યા ના હોય. સારું ચાલ, તું તારું ધ્યાન રાખજે અને રડતી નહીં, બરાબર? અને મને ફોન કરી દેવાનો ગમે થાય. પાક્કો? પાક્કું. સારું ચાલ બાય. બાય. બેનપણી દીધીશ, બહુ સારી દીધી. બસ ભગવાન તું એને હંમેશા ખુશ રાખજે. આ પૈસા છે ને મૂકી દઉં, ભરતને તો કેવું જ નથી મારે, બાકી આ પૈસા લઈ જા મારા હાથમાંથી. આ મારે સંજયને વાતે કરવી છે પણ ઘરમાં કેવા જેવી નથી. એક કામ કરું, સંજયને વાડીએ જ બોલાવી લો. હલો સંજય,
મારે તમને છે ને એક વાત કરવી છે. તમે કામ કરો ને વાડી આવો ને આજે. હા જલ્દી આવજો. એ હા. હજી આવ્યા નહીં. હા આવી ગયો. બોલ બોલ. હું તમને શું કહું છું, મારે તમને એક વાત કેવી છે. બોલ ને. પણ આયા વાડીએ બોલાવાય? તું થોડી કે મારી ગર્લફ્રેન્ડ છો. અરે એ મને ખબર છે, પણ વાત જ એવી છે ને એટલે મારા ઘરમાં નતું કહેવાય એમ. અરે ગાંડી, ગમે અહીંયા કે ને તોય હું તારું કોઈ દી ખોટું માનું છું. હૈસે જીવ હોય. હું તમને શું કહું, તમારી વાત સાંભળો. હવે આનો શું રસ્તો કરવો ને ઈ તમે મને કંઈક સુઝાડો. હું વિચારીને થાકી ગઈ કે આનું શું કરવું. ઘડીક તો તે મને મૂંઝવી નાખ્યો. હવે એમાં હું કામ મૂંઝાશ? હવે એ તો મારા ડાબા હાથનો ખેલ છે. હવે તું એમ કર, બેયને તું ફોન કર અને એને આપણે વાં બોલાવી લે. બેન બોલાવી લો. હા સારું, તમે કહો છો ને એમ જ કરું. તાત્કાલિક એનું સોલ્યુશન કાઢ દો. હાલ તું. સારું, બોલાવી લો પછી આપણે નીકળીએ. હાલો. હા જલ્પા, તું છે ને વાં આવી જાવ આપણી જગ્યાએ. મેં તને કીધું તું ને અહીંયા. હા સારું, ચાલ. ભરતાને બોલાવી લો. બોલાવી લે ને. હાય ભરત, શું કરે? ઈ તો મને ખબર છે અને મારે તને મળવું છે. હાલ ને. સારું સારું, તો હાલ આપણે મળીએ. ઓકે ભલે બાય. ઓલો ગાંડો તો નથી થઈ ગયો ને? હવે ગાંડો જ છે. હવે એને ને હાજો કરવાનો છે. ચાલો હાલ ને. હવે તો ધર્મના કામમાં ઢીલ હું કામ રાખે? હાલો. અલી બોલો આવશે કે નહીં આવે? એ કઈ ઈ આવશે જ. હું બોલાવ ને એટલે આવે જ. પણ હું તમને શું કહું છું, તમે છે ને ખંતાઈ જાઓ. ઈ આવે ને પછી આપણે બધું 1.5 કલાક જેવું થયો. હટાહટી આવે તો વાંધો નહીં. વાંધો આ ઝાડવા હંતાણો હું. તું અહીંયા ઊભી રહે. આવે ને પછી આપણે આગળ વધવી. હા ભલે. હો. હા, બેસ્ટ ઓફ લક. ઓકે. હવે આ જલપા આવી જાય ને. જોઈ ગઈ? કઈ વાંધો ન થયો ને તારે? અરે કાંઈ વાંધો ના થયો, પણ હું શું કામ બોલાવી હતી? મારે તારું એક કામ કર છે. તું એક કામ કર, તું છે ને આ ઝાડવા પાછળ સંતાઈ જા. ઝાડવા પાછળ? હા તું સંતાઈ જાય ને. તો હું થપ્પોદાર રમું. અરે એમ સમજ, આપણે પાછું નાનપણ યાદ કર્યું. જા, મારે કામ છે. એ હા મારી માં. હા સારું, ચાલ. અહીંયા 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 અહીંયા. હાય. કેટલી રાહ જોવડાવી? આટલી વાર હોય? પણ વાર તો લાગે ને. મારા ઘરેથી નીકળવું હોય ને એમાં બહાના કાઢવા પડે. તને તો ખબર છે હવે. હા એ તો સાચી વાત. બાના કાઢવા પડે. નકર તો મોર બોલે. એ મોર બોલે. ભલે બોલતા. હું શું કહું છું, મને બહાર જવું છે. લઈ જશો ને સાંજે? પાકું. તને ન લઈ જાવ એવું બને? નો જ બને ને. કોઈ દી યાર એવું બને જ નહીં કે તને હાથે કામ પડતા મૂકીને તને પેલા લઈ જાવ. મને એટલી ખબર પડે. હા એ તો મને ખબર છે. તું મારે યાર કાર જામાં ટાઈમે આવવાનું ભૂલતા નહીં હો. પાકું. તો વાંધો નહીં. કોઈ દી ન ભૂલો. શું છે આ બધું ભૂલવાનું? મુસ્કાન, આ કોણ? અમાર ઘરવાળો છે. હે? હા. મુસ્કાન, આટલો બધો દગો કોની હારે? પણ એ તો તું વિચાર કર. મુસ્કાન, આ બધું શું છે એ મને કઈ ખબર નથી પડતી. હજી તું પૂછે આ બધું શું છે? મને ખબર નથી પડતી. મુસ્કાન, તમે બે આયા? જલપા, એમાં એવું હતું કે તારી એ કન્ડિશનની મને ખબર હતી, પણ મારે તારી હારે ખોટું નહોતું કરવું ને. આને મારે લાઈનમાં લાવવાતા, એટલે મેં આમની હારે લફડાનું નાટક કર્યું, આમને પ્રેમ કર્યો, અને આમની પાસેથી જેટલા પણ પૈસા મેં તને દીધા ને એ આની જ પાસેથી લઈને દીધા છે. મેં મારો ઘરનો 1 રૂપિયો પણ કાઢીને તને નથી દીધો. મને માફ કરી દે, મેં આ કર્યું, પણ મારે તમારા બેનું જીવન સુધારવા માટે મારે કરવું પડ્યું.
અને શું કહું ને એ જ પણ કંઈ ખબર નથી પડતી. તમે મારી સાથે ખેલ ખેલી લો. મને આ આશા નહોતી તમારી પાસે. હું તમારા બધા જ મેળા ટોણા સહન કરતી હતી, પણ મને એ ખબર નહોતી કે મારે આ દિવસો જોવાના આવશે. મેં તમારું શું સહન નથી કર્યું. તમે જેમ કીધું એમ અત્યાર સુધી મેં કર્યું. અંતે મને તો આજ મળ્યું ને, એ તો મુસ્કાન હતી તમારી સામે. બાકી બીજી કોઈ છોકરી હોત ને તો મારે તો આ ઘરમાંથી જવાનો જ વારો આવત. સાચી વાત છે જલપા તારી. નુગરો થઈ ગયો નુગરો. આ કોક ગ્રુપ જોઈને છે ને તારી આ વહુને તે આવી રીતના દગો દીધો. તારે એક નાનો છોકરો હે અને તારા પૈસા તારું બધું અને તું કોકને દેવા માંડ્યો. નુગરા ઈ પૈસા હે ને ઘરે દીધા હોત ને તો આ તારી વહુ છે ને તને પગ ધોઈને તારું પાણી પીવે. સાચી વાત છે સંજયભાઈ, મને માફ કરી દો. અરે સાલા નુગરા, અમારી પાસે માફી માંગમાં અને અમારી પાસે માફી માંગીને તો તને અમે માફે નહીં કદાચ કરી ગઈ. સાચી માફી તો તારે તારી વહુ પાસે માંગવાની છે કે એને છે ને તારામાં બધું જે કાંઈ હતું ને એ તારામાં જોયું ને તું એને દગો દે, તને શરમ લાગવી પડે. સાચી માફી માંગી અને સાચી વાત છે જલપા, મને માફ કરી દે. હવે આવું કોઈ દી નહીં કરું અને મારી ભૂલ મને સમજાઈ ગઈ. તમે મને એક વખત કહી દીધું હોત ને કે મારે તારી હારે નથી રહેવું તો હું આ ઘર છોડીને જતી રહેત. મુસ્કાન, મારે હવે ભરત ભેગું નથી રહેવું. અરે બેન, એને એના ભૂલની સજા મળી ગઈ છે. હવે એને પસ્તાવાનો કોઈ પાર નથી. સવારે જે માણસ ભૂલે ને અને એ માણસ સાંજે ઘરે આવ્યો આવે ને તો એને ભૂલ્યો ન કહેવાય. અને એને તું માફ કરી દે. સાચી વાત છે. ભરતને એક મોકો આપ અને બે સુખી જીવન જીવો. જલપા, આ કર્યું ને એવું કોઈ દી નહીં કરું. એકવાર મને માફ કરી દે. છેલ્લી વાર માફ કરું છું. હવે જો આવું ક્યારે કર્યું છે ને તો હું સાચન વહી જઈશ. જલપા, મને એકવાર માફ કરે. હવે આવું કોઈ દી નહીં કરું. જય મેરડીમાં હું છું મહારાજ. જય માતાજી મિત્રો, હું છું આપનો સંજય ભોજવિયા. જય માતાજી મિત્ર, હું છું સાહિલ સોલંકી. જય માતાજી મિત્રો, હું છું ભરત સોલંકી. જય મહાદેવ દર્શક મિત્રો, હું છું જલપા ઉમરાણીયા. જય માતાજી મિત્રો, હું છું બીનાબેન રાઠોડ. જય બાલાજી મિત્રો, હું છું મુસ્કાન જબનપુત્રા. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી સોનુ દેશી તમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.